દોસ્તો, એક સમય જેનું ખૂબ મોટું એમ કહેવાય કે સ્થાન હતું, જે પોતે આખા વિશ્વની અંદર પોતાનું એક આગવું સ્થાન ધરાવતું હતું, એવું એક સ્માર્ટફોન તો ન કહી શકાય, પણ જેને મોબાઈલની દુનિયા, મોબાઈલ શું છે એ લોકોને શીખવાડ્યું એવું રિલાયન્સ અને એમ કહેવાય કે નોકિયા, જે ખૂબ જ મોટું નામ ધરાવતું હતું. એમાંય ખાસ કરીને નોકિયા, કે જ્યારે આ સ્માર્ટફોનનું એટલું બધું કંઈ ક્રેઝ ન હતો, ત્યારે નોકિયા મોબાઈલ લગભગ દરેક ઘરની અંદર હશે, પરંતુ આજે એ મોબાઈલ ક્યાંય જોવા મળતા નથી. હા, એનું સ્માર્ટફોનનું ઇનોવેશન છે, પણ એન્ડ્રોઈડ જેટલું ચાલતું નથી. દોસ્તો, શું લાગે છે આની પાછળનું કારણ શું હોઈ શકે છે? દોસ્તો, ખૂબ મોટો જીવન જીવવાનો પાઠ આપણને બધા લોકોને શીખવાડે છે કે જ્યારે આપણે જીવનની અંદર કોઈ અપડેટ ન કરીએ, કોઈ ચેન્જ ન કરીએ, ત્યારે દુનિયાના લોકો આપણને ફેંકી દે છે. બસ આ સેમ પરિસ્થિતિ નોકિયા સાથે થઈ છે. નોકિયા કંપનીને પોતાને એવું હતું કે હવે અમે મોબાઈલની દુનિયાની અંદર અમારું પોતાનું સ્થાન મેળવી લીધું છે, હવે અમે કંઈ જ નહીં કર્યું તો પણ અમે ચાલી જઈશું. પરંતુ કંઈક ઉલટું થયું. ધીરે ધીરે નવા મોબાઈલ આવતા ગયા, એન્ડ્રોઈડ મોબાઈલ આવતા ગયા, સ્માર્ટફોન વધતા ગયા, અને નોકિયાના લોકો ભૂલતા ગયા. નોકિયાનું સ્થાન આજે બિલકુલ નથી. એનું કારણ માત્ર એટલું જ છે કે એમને એના મોબાઈલની અંદર કોઈ બદલાવ ન કરે. એમને એના જે સાદા કીપેડ ફોન હતા એની અંદર એમને કોઈ ચેન્જીસ ન કરે, અને આજે જે એ ટોપ ઉપર હતું એના બદલે એ એકદમ તળિયે સુધી આવી ગયું. દોસ્તો, આ જીવનનો એક મોટો પાઠ શીખવાડે છે કે જ્યારે પણ આપણા જીવનની અંદર બદલાવ નથી કરતા, આપણે ચેન્જ નથી કરતા, ત્યારે આપણે પૂરેપૂરી રીતે ફેંકાઈ જઈએ છીએ. દોસ્તો, આજે આપણે રાજા છીએ, આજે આપણું સ્થાન મોખરે છે, એનો મતલબ એવો નથી કે અગાઉના સમયમાં પણ આપણે મોખરે જઈશું, ભવિષ્યની અંદર પણ આપણે ટોપ ઉપર જઈશું. દોસ્તો, આપણાથી પણ સારા લોકો, આપણાથી પણ સારી કંપનીઓ, આપણાથી પણ સારા વ્યક્તિઓ જે પોતે ટોપ ઉપર જઈ અને બેઠા છે, અથવા તો ટોપ ઉપર આવવાની તૈયારીમાં છે, એમના વિચારો, એમના કાર્યો, એ દરેક વસ્તુ એમને ટોપ ઉપર લઈ જશે. પરંતુ જ્યારે આપણે આપણા જીવનની અંદર બદલાવ નહીં કરીએ, ત્યારે આપણે ટોપ ઉપર રહીશું તો પણ નીચે તળી આવતા વાર નહીં લાગે. આ નોકિયાના જીવનની અંદરથી આપણે દરેક મિત્રને શીખવા જેવી બાબત છે. તો દરેક મિત્રને હું એટલું જરૂરથી કહીશ કે આપણે જે પણ જીવન જીવીએ છીએ એમાં બદલાવ જરૂર લાવીએ, એમાં ચોક્કસ થોડું અપડેટ લાવીએ, અને એવું ન માનીએ કે આજે આપણો જે સમય છે કાલે એ જ સમય છે. બની શકે છે અપડેટના કારણે, બદલાવના કારણે સારો સમય તો હોય, અને બની શકે છે કે કોઈ અપડેટ ન હોય, કોઈ બદલાવ ન હોય તો સમય ખરાબ પણ હોઈ શકે છે. માટે હંમેશા સમયની સાથે બદલાતા રહો, અપડેટ થતા રહો, અને પોતાનું સ્થાન હંમેશા ઊંચે જાય એવું કંઈક કરો. દોસ્તો, આ સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો, તમારા દોસ્તો સાથે શેર કરજો, અને આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રોને મારા જય શ્રી રામ.